નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના રાણા કંડોળા પંથકમાં ધોળા દિવસે ફિલ્મી ઢબે લૂંટની ઘટના। બાળકના ગળા પર છરી રાખી 25 તોલા સોનાના દાગીનાની લૂંટ કરાઈ। તો રાંચી નજીક પુલ પરથી પિતા પુત્રીનો મૃતદેહ મળી આવતા ચકચાર। અકસ્માત, હત્યા કે આત્મહત્યા, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ। પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાની તડામાર તૈયારીઓ શરૂ। ચકડોળ અને મોતના કુવા સહિતના સ્ટોલની હરાજી કરાઈ। પોરબંદરના કોસ્ટલ વિસ્તારના ગામોના ખેડૂતોનો જબરો રોષ। વીજતંત્ર માંગ પૂરી નહીં કરે તો આંદોલનના થશે મંડાણ। હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। ત્યારે આપણે આજે ખાસ દર્શન કરીશું પોરબંદરના બરડા પંથકના બાબળેશ્વર મહાદેવના। અહીં શ્રાવણ માસ નિમિત્તે ભક્તોની મોટી ભીડ જોવા મળે છે। પોરબંદર જામનગર હાઈવે પર પોરબંદરથી 10 કિલોમીટર દૂર બાબડા ગામે રોડ પર જ બાબળેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે। આ મંદિરના પૂજારી ગોપાલભાઈ બાપોદરાના જણાવ્યા મુજબ આ શિવ મંદિર પાંડવોના સમયનું છે તેમ શાસ્ત્રો મારફત જાણવા મળે છે અને પોરબંદરના રાષ્ટ્રીય સંત શ્રી પૂજ્ય ભાઈ શ્રી રમેશ ઓઝા વર્ષો પહેલા પોરબંદર આવેલા ત્યારે બાબડા ગામે બાબળેશ્વર મહાદેવ મંદિરે સંસ્કૃત પાઠશાળા ચાલુ કરી હતી, જે આજે પણ આ પાઠશાળા ચાલુ છે અને પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા આ પ્રાચીન બાબળેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। ઓમ નમઃ શિવાય। ઓમ બાબળેશ્વર મહાદેવાય નમઃ। આ બાબળેશ્વર મંદિર છેલ્લા પાંડવોના વખતથી હાલ્યો આવે। તમે બધા અહીં દેવ દર્શનનો લાભ લે। શ્રાવણ મહિનાના સોમવાર બધા ભાવિકો આવે, જેટલા નીકળે એટલે બધા દેવ દર્શન કરતા જાય। શ્રાવણ મહિનાના સોમવારે સબ કથાનો પ્રોગ્રામ હોય, સાંજે દીપમાળાનો પ્રોગ્રામ, અને આવી રીતે સમૂહ ગામ ભેગો થઈ અને અમે આ ઉત્સવ ઉજવીએ। આ મંદિરનો જીર્ણોદ્ધાર કેટલા ટાઈમ પહેલા કર્યો? કોણે કર્યો જીર્ણોદ્ધાર? કોણે કરાવ્યું? બાબળેશ્વર મહાદેવ મંદિર જે જૂની પાઠશાળા ચાલુ થઈ રમેશભાઈ ઓઝાની, તેમને આ મંદિરનું આયોજન કરેલું છે। જીર્ણોદ્ધાર બાબળેશ્વર મહાદેવ મંદિરનું કરેલું છે। આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી આજુબાજુ ગામડાના તેમજ વાડી વિસ્તારના ખેડૂતો અહીં દર્શન કરવા ઉમટી પડ્યા હતા। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। પોરબંદરમાં છાયા વિસ્તારમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવ બિરાજમાન છે, ત્યારે હાલ શ્રાવણ માસ નિમિત્તે આ શિવાલયમાં વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। દેવાધિદેવ મહાદેવના પ્રિય શ્રાવણ માસના પ્રથમ સોમવારે શ્રી શિવશક્તિ આશ્રમ છાયા વિસ્તારમાં બિરાજતા શ્રી સિદ્ધેશ્વર મહાદેવના પૂજ્ય સંત શિરોમણી શ્રી બાપુજતી બાપુની પ્રતિમાને વિશેષ શણગાર કરાયો હતો। આશ્રમના મહંત શ્રી કૃષ્ણજતી બાપુના માર્ગદર્શન હેઠળ આ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો। આ તકે વહેલી સવારથી જ ધર્મપ્રેમીઓએ દર્શન પૂજનનો લાભો લીધો હતો। શ્રાવણ માસ સાથે સમગ્ર વર્ષ દરમિયાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવને દરરોજ શણગાર પૂજન કરવામાં આવે છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસના ત્રીજા દિવસે ખાસ દર્શન યોજાયા હતા, જેમાં ભગવાન ચંદ્રમૌલીશ્વર મહાદેવને મોગરાના ફૂલથી શૃંગાર કરવામાં આવ્યો, ત્યારે આ દર્શનનો અનેક ભક્તોએ લાભ લીધો હતો। પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી છે। ખાસ કરીને અહીં ઓપીડીના સમયમાં ડોક્ટર ન હોવાનું સામે આવ્યું છે, તેમજ સમય 1 વાગ્યાનો હોવા છતાં 12:30 વાગ્યે જ કેસ કાઢવાની કામગીરી બંધ કરી દેવામાં આવે છે, જેના લીધે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે।
પોરબંદરની સરકારી બાવસીજી હોસ્પિટલમાં તબીબોનો સમય બપોરે 1 વાગ્યા સુધીનો હોય છે. તેમ છતાં કેસબારીએ કેસ કાઢવાનો સમય 12:30 વાગ્યા સુધીનો જ રાખવામાં આવે છે, જેના લીધે દર્દીઓને ધક્કા થાય છે તેમજ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ઓર્થોપેડિક વોર્ડમાં તબીબો અનિયમિત આવતા હોય છે. તેમાં પણ 12:30 જ કેસ કાઢવાની કામગીરી બંધ થઈ જતી હોવાથી દર્દીઓમાં ભારે રોષ જોવા મળે છે અને 1 વાગ્યા સુધી કેસ કાઢવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવા માંગ ઉઠી છે. એક તરફ હોસ્પિટલના વડા ડોક્ટર ગૌરવ ભંભાણી હોસ્પિટલની કામગીરીમાં જબરો સુધાર લાવી રહ્યા છે, છતાં કેટલાક ડોક્ટરોને કારણે હજુ પણ દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે. પોરબંદરની સરકારી બાવસીજી હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ભાંભાણી છેલ્લા 1 વર્ષથી પ્રયત્ન કરી હોસ્પિટલની કામગીરીમાં જબરો સુધારો કરી રહ્યા છે, પરંતુ હમ તો સુધરેંગે નહીં એવું સૂત્ર સાર્થક કરનારા કેટલાક ડૉક્ટરો આ હોસ્પિટલમાં જોવા મળે છે. પોરબંદરની સરકારી બાવસીજી આ હોસ્પિટલ છે, તેમનો ઓર્થોપેડિક ઓપીડી આ વોર્ડ છે, જ્યાં ઓર્થોપેડિક દર્દીઓની નિદાન અને સારવાર કરવામાં આવે છે. અહીં ઓપીડીનો સમય સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધીનો હોય છે. ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમને ફરિયાદ મળ્યા બાદ ટીમ અહીં પહોંચી છે. અત્યારે 12:30 જેવો સમય થયો છે, છતાં એક પણ ઓર્થોપેડિક ડૉક્ટર હાજર નથી. અવારનવાર ઓર્થોપેડિક વિભાગમાં આ પ્રકારની બેદરકારીઓની ખુલ્લી ફરિયાદો ઉઠી રહી છે. મસ્ત મોટા પગારો લેતા ડૉક્ટરો પૂરતો સમય પણ આપતા નથી. ત્યારે દર્દીઓ હાલ જ એક દર્દી હતા અમારી સામે કડિયાપોટ વિસ્તારમાંથી આવેલા હતા, તેમણે ધક્કો ખાધો. ડૉક્ટર ન હોવાથી તેમણે પોતાના ઘરે પરત ફરવું પડ્યું હતું અને ખાસ કરીને સમય 9 થી 1 વાગ્યા સુધીનો હોવા છતાં પણ 12, 12:30 પછી કેસ બારીએથી દર્દીઓને કેસ કાઢી ન આપવો એવી સૂચના અહીંથી અપાય છે. એટલે કે પોતાને કામ ન કરવું પડે એવા માટે ડૉક્ટરની આળસ ચોખ્ખી દેખાઈ રહી છે. ત્યારે મામલે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. વિપુલ પોપટ સાથે અશોક ખાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એસટી વિભાગ દ્વારા હાલ શ્રાવણ માસ નિમિત્તે સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં પ્રથમ સોમવારથી વહેલી સવારે પોરબંદરથી સોમનાથ જવા માટે એક વધારાની બસ શરૂ કરવામાં આવી હતી. શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે પોરબંદરના એસટી ડેપો દ્વારા સવારે 5 વાગ્યે પોરબંદરથી સોમનાથ રૂટની આ બસ શરૂ કરવામાં આવી હતી. આ બસ પોરબંદરથી ઉપડી માધવપુર, માંગરોળ, વેરાવળ થઈને સોમનાથ પહોંચશે. સોમનાથથી પરત 9 કલાકે આ રૂટ સોમનાથથી પોરબંદર અને દ્વારકા મુજબ જશે અને પોરબંદરથી દ્વારકા જવા માટે બસ 12:45 વાગ્યે ઉપડશે. તેમજ દ્વારકાથી પોરબંદર આવવા માટે પણ આ બસ 16 કલાકે મળશે. આજ તારીખ 28/7/25થી પોરબંદર એસટી ડેપો દ્વારા આગામી શ્રાવણ માસને અનુલક્ષીને પોરબંદર જિલ્લાની મુસાફર જનતાની સગવડ માટે પોરબંદરથી સોમનાથ, સોમનાથથી દ્વારકા અને દ્વારકાથી પોરબંદરનો એક વધારાનો રૂટ શરૂ કરવામાં આવેલ છે. વહેલી સવારે 5 વાગ્યે પોરબંદરથી સોમનાથ જવા માટે આ બસ મળશે. સોમનાથથી દ્વારકા જવા માટે આ બસ સવારે 8:45 વાગ્યે અને પોરબંદરથી પણ દ્વારકા જવા માટે 12:15 કલાકે આ બસ મળશે. તેમજ દ્વારકાથી પરત પોરબંદર આવવા માટે આ બસ 3:15 વાગ્યે મળશે. વિશેષમાં સાવ નજીવા દરથી મુસાફર જનતાની સગવડ માટે આ નવો રૂટ એસટી વિભાગ પોરબંદર દ્વારા શરૂ કરવામાં આવેલ છે અને હું તથા પોરબંદર ડેપો મેનેજર શ્રી પીબી મકવાણા સાહેબ વતી પોરબંદર જિલ્લાની મુસાફર જનતાને બહોળી સંખ્યામાં આ બસનો લાભ લેવા નમ્ર અપીલ કરવામાં આવે છે. આ રૂટ પોરબંદર જિલ્લાની મુસાફર જનતાને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન યાત્રાધામોમાં જવા માટે અતિ સગવડદાયક હોય અને વધુને વધુ મુસાફરોને આ બસનો લાભ લેવા પોરબંદર એસટી ડેપો મેનેજર પીબી મકવાણા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળામાં રહેલા ચકડોળના ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં 18 વર્ષ સુધીના બાળકોના 30 અને મોટા લોકોના 50 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યો છે.
પોરબંદરના લોકમેળામાં દર વર્ષે ચકડોળના ભાવને લઈને વિવાદ ઊભો થતો હતો. ખાસ કરીને લોકમેળાના ચકડોળ ચાલકો નિયમો વિરુદ્ધ ભાવ લેતા હોવાની ફરિયાદો ઉઠે છે. ત્યારે આ વર્ષે યોજાનાર લોકમેળામાં અત્યારથી ચકડોળના ટિકિટના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. પોરબંદરના પ્રાંત અધિકારી દ્વારા મેળાના આયોજન માટે બેઠકમાં લોકમેળાની ચકડોળ માટેની ટિકિટના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. લોકમેળાની ચકડોળ માટેની ટિકિટમાં 18 વર્ષ સુધીના બાળકો માટે 30 રૂપિયા અને 18 વર્ષથી ઉપરના બાળકો માટે 50 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. પ્રાંત અધિકારીશ્રી દ્વારા જે મિટિંગ લેવામાં આવી હતી ગત 21 તારીખના રોજ, ત્યારે તેનું ભાવ બાંધણી કરવામાં બાબતે પણ નિર્ણય કરવામાં આવેલો હતો. એમાં 18 વર્ષથી ઉપરની વયના વ્યક્તિઓને મોટી ચકડોળમાં 50 રૂપિયા મહત્તમ લઈ શકાશે અને બાળકો માટે 30 રૂપિયા છે. અને જ્યારે નાની રાઇડ્સ છે તેમાં મહત્તમ 30 રૂપિયાનું ભાવ બાંધણી કરવામાં આવેલ છે. જોકે અગાઉના વર્ષોમાં લોકમેળામાં ચકડોળના 30 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવતા હતા, જે વ્યાજબી હતા. પરંતુ આ વર્ષે ચકડોળની ટિકિટમાં ભાવ વધારો કરવામાં આવ્યો હતો, જેને લઈને આ મોંઘવારીમાં લોકોની મજા બગડી હોય તેમ શહેરભરમાંથી આ ભાવ વધારાનો વિરોધ જોવા મળી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લોકમેળા માટે મોટા ચકડોળના સ્ટોલની જાહેર હરાજી કરવામાં આવી હતી, જેમાં 17 જેટલા પ્લોટને જાહેર હરાજીમાંથી મહાનગરપાલિકાને 70 થી 80 લાખની આવક થઈ હતી. પોરબંદરની ચોપાટી ખાતે મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આજે સવારે મોટા ચકડોળ માટેના 16 પ્લોટ અને મોતના કૂવા માટેના 1 પ્લોટની જાહેર હરાજી કરવામાં આવી હતી, જેમાં મનપાને 70 થી 80 લાખની આવક થઈ હતી. તો બપોર બાદ લોકમેળામાં રહેલ નાના ચકડોળના સ્ટોલની પણ જાહેર હરાજી યોજવામાં આવી હતી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આજે જાહેર હરાજી યોજવામાં આવી હતી જન્માષ્ટમી લોકમેળા અંગે. એમાં જે ચકડોળના પ્લોટ્સ હતા અને મોતનો કૂવો હતો તેની હરાજી આજે રાખવામાં આવેલી હતી. તેમાં કુલ 16 ચકડોળ અને 1 મોતનો કૂવો એમ કરીને 17 પ્લોટ્સની હરાજી આજે પૂર્ણ કરવામાં આવેલ છે. એની અપસેટ વેલ્યુ 2 લાખથી માંડીને 3 લાખ સુધીની અલગ અલગ કેટેગરી વાઇઝ અપસેટ વેલ્યુ હતી. અત્યારે તેમાં હરાજી પૂર્ણ કરવામાં આવેલ છે. લોકમેળામાં આ વર્ષે મોટા ચકડોળ માટેના પ્લોટમાં ઘટાડો થયો છે. તેમ છતાં મહાનગરપાલિકાને પ્લોટની હરાજીમાં આવકમાં પણ વધારો થયો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જાતિ સમાજ વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પોલીસ વડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર તાલુકા વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જાતિ સમાજના દીકરા અને દીકરીઓ માટે વિદ્યાર્થી પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર જિલ્લા સ્તરીય વિદ્યાર્થીલક્ષી શૈક્ષણિક અભિવાદન કાર્યક્રમ અંતર્ગત ધોરણ 10 12થી લઈ વિવિધ અભ્યાસક્રમ ક્ષેત્રોમાં સ્નાતક, અનુસ્નાતક, PhD, સ્પોર્ટ્સ, પેરામેડિકલ અને મેડિકલ ક્ષેત્રે પોતાની આગવી પ્રતિભાનો પરિચય આપતા 150થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા શિક્ષણ ક્ષેત્રે વ્યક્તિ વિશેષને ધ્યાનમાં રાખી 3 વિશિષ્ટ સન્માન જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં દેવસીભાઈ ગોવિંદભાઈ ડોડિયા, મનોજભાઈ પરમાર તેમજ મેડિકલ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર ન્યુરોફિઝિશિયન ડોક્ટર મોનાલિસાનું પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર પંથકના દરિયા કિનારાના ગામોને વીજતંત્રએ બગવદર ડિવિઝનમાં ભેળવી દીધા છે, જે અંગેનો અગાઉથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, જેમાં આજે વીજતંત્રના અધિકારીઓ ગ્રામ્ય વિસ્તારની મુલાકાતે આવવાના હતા, જેમાં વિક્ષેપ આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. જોકે બાદમાં અધિકારીઓએ જે મામલો થાળે પાડ્યો હતો. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પાલખડા, વિસાવાડા, ટુકડા, ભાવપરા, મિયાણી અને હાથિયાણી સહિતના ગામડાઓ અગાઉ વીજતંત્ર માટે પોરબંદર ડિવિઝનમાં સામેલ હતા, જેને મજીવાણા ગામ ખાતે સબસ્ટેશનનું નિર્માણ થયા બાદ બગવદરમાં ભેળવી દેવાયા હતા, જેનો શરૂઆતથી જ ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા, જેમાં આજે ગ્રામ્ય વિસ્તારમાં વીજતંત્રના અધિકારીઓ આ મામલે ચર્ચા કરવા માટે આવવાના હતા, પરંતુ સમયસર ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જય જવાન જય કિસાન. મારું નામ હિતેશ મોઢવાડિયા. આજે ગામના ખેડૂતો અને ગામ લોકો
નો પ્રશ્ન છે એ પોસ્ટલમાં જ રહેવાનું છે અને બગોદર ડિવિઝન જે 2 ભાગ પાડવામાં આવ્યા એમાં વિસાવાડાથી માંડીને 6 ગામના લોકોને છે એ બગોદરમાં નાખે એનો વિરોધ છે. પણ અમે અગાઉ રજૂઆત કરેલી, એ રજૂઆતમાં એસી સાહેબે કીધું કે તમારી ગામની મુલાકાત અમે લેશું. આજે તારીખ આપી અને એસી સાહેબ આવ્યા નહીં. ખરેખર ખેડૂતોને સમજે શું છે? ખેડૂતોને કોઈ આમ જોઈએ તો કોઈ વેલ્યુ જ નથી રહેવા દીધી તંત્રએ. અમે નમ્ર અપીલ કરીએ કે ખેડૂતોને તમારી મીટિંગ કોઈ હોય તો ખેડૂતોને પહેલા જાણ કરો. આજે ખેડૂતો 2 વાગ્યાના અમે સમય આપેલો હતો તો બધા હેરાન છે. અને અત્યારે અમે PGVCL નો આ જે ટૂંકામાં બધા ફીડરો છે 6 ગામના, એ ફીડરો બંધ કરાવવામાં આવ્યા. જ્યાં સુધી એસી સાહેબ ન આવે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી અને એ પછી જ લાઇટ ચાલુ થાય. એટલે ખેડૂતોને કંઈક વેલ્યુ સમજે એવી નમ્ર અપીલ તંત્રને. અમે કોઈ આ ખેડૂતોનો પ્રશ્ન છે એ પ્રશ્ન બાબતમાં સરકાર અમારા પર વિચારે. અને આ ત્રીજી છે ને આમાં કોઈ રિઝલ્ટ નહીં આવે તો હવે જન આંદોલન અમે મોટું કરશું અને ઘરે ઘરે જશું. હવે ઇતિહાસમાં પહેલી વાર બની કે આખું ઘર નીકળી જવું જ્યાં સુધી આ માંગ માગવા ન આવે ત્યાં સુધી. મારું નામ રાજુભાઈ જીવાભાઈ વડોદરા. હું વિસાવડાના એક ખેડૂત પ્રતિનિધિ તરીકે રિક્વેસ્ટ કરું તમને. અમારે આજે જે 6 ગામના ખેડૂતોનો જે પ્રશ્ન હતો હિતેશભાઈએ કીધો એ મુજબ અમને અહીંયા એસી સાહેબે રૂબરૂ બોલાવ્યા, અમને સાંભળવા અને અમને અમારી હારે મીટિંગ કરવા. તો અમને ફોનમાં જાણ કરી, તારીખ અને ટાઈમ પાકો આપ્યો, આજે 28 તારીખને 4 વાગ્યાનો. પછી અમે 2 વાગ્યાના બધા ભેગા થઈને બેઠા હતા. આમાં બધા ખેડૂતો છે જે પોતાનું કામ મૂકીને આવ્યા, જે વીજ ગ્રાહક છે એ મજૂર વર્ગ પણ છે, એ પણ પોતે આજે કામે નથી ગયા, રોજ પોતાનું રોજ પાડી અને બધા અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા, એસી સાહેબને સાંભળવા માટે આવ્યા. અને 4 ને 10 થઈ છતાં પણ એસી સાહેબ ન આવ્યા એટલે અમે ફોન કર્યો તો અમને એવું કહેવામાં આવ્યું કે અમારે અર્જન્ટ મીટિંગ આવી તો અમે નહીં આવી શકીએ. તો આ પણ એક અર્જન્ટ મીટિંગ કહેવાય, કારણ કે આ 6 ગામના ખેડૂત છે, 1000 જેટલા માણસ પોતાનું કામ ધંધો બંધ કરીને આવ્યા છે. તો આનાથી પણ અર્જન્ટ એને એવું શું હશે? જો ખરેખર અર્જન્ટ હોય તો એને જાણ કરવી જોઈએ અમને કે ભાઈ અમે આજે નહીં આવી શકીએ. એની જાણ કરી નહીં, એમને અમને ઉલ્લુ બનાવ્યા, બધા ખેડૂતને હેરાન કર્યા. પછી ન આવવાથી અમે અત્યારે 66 કેવી સક્સેસને આવ્યા અને અહીંયા રામધૂનનો પ્રોગ્રામ રાખ્યો કે ભાઈ ન આવે ત્યાં સુધી આપણે રામધૂન બોલીએ. તો સમાચાર છે કે એ આવે છે, એ લોકો જોઈએ હવે આવે ને અમારો પ્રશ્ન સાંભળે કે ન સાંભળતા એ આગળ જતા ખબર પડે. જોકે બાદમાં કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ચર્ચા કરી તારીખ 31ના રોજ ફરી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ મામલે નિર્ણય લેવાશે. આજે અમને એસી સાહેબે ટાઈમ આપ્યો હતો, અમે બધા ભેગા થયા, પણ અમને સાંભળવા એસી સાહેબ ન આવ્યા અને અમને અમારી રજૂઆત સાંભળવા પણ ન આવ્યા. એટલે અમે 66 કેવી આવી અને બધાએ 66 કેવીનો ઘેરાવ કર્યો અને બધા ફીડર બંધ કરાવ્યા. તો પછી ત્યાંથી એસી સાહેબ વતી બધા સ્ટાફ આવ્યો અને અમને સાંભળ્યા અને અમને એસી સાહેબને આવી અને બધાની રજૂઆત સાંભળવાની અમને 31 તારીખ આપેલી છે, 31/7. તો પાછા અમે એસી સાહેબ આવે એટલે બધા ખેડૂતો બધા આવી અને એને બગોદરમાં ન જવા માટેની રજૂઆત કરશું. અમારી રજૂઆત સાંભળવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું, અથવા તો અમે અનશન ઉપર ઉતરશું, અથવા અમે આગળ લડાઈ માટે ગાંધીનગર જાઉં. અમે વિસાવાડામાં કોઈ પણ જગ્યા અમને ટાઈમ આપશે એ પ્રમાણે જગ્યા અમે નક્કી કરશું. શ્રાવણ માસના પ્રથમ સોમવારે રાણાવાવની જાંબુવતી ગુફા ખાતે ભક્તોની ભીડ જોવા મળી હતી. અહીં ટપકતા પાણીના ટીપાથી સ્વયંભૂ શિવલિંગના દર્શન કરવા શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ત્યારે સોમવાર નિમિત્તે પણ ભક્તોએ મોટી સંખ્યામાં ભગવાન ભોળાનાથના દર્શનનો લાભ લીધો હતો. પોરબંદરના હાર્બર મરીન પોલીસ મથકમાં કેટલાય સમયથી જૂના વાહનો પડ્યા હતા. ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીની સૂચનાથી અહીં મોટરસાયકલની હરાજી રાખવામાં આવી હતી, જેમાં મોટરસાયકલની હરાજી માટે 4 જેટલા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે હરાજીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી.
પોરબંદરમાં 3 નરાધમોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું, જે મામલે 4 જેટલા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે પોલીસે પ્રથમ 2 શખ્સોની વિધિવત રીતે ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. તો ગઈકાલે વધુ એક શખ્સ ઝડપાયો છે, જેના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોરબંદર શહેરને શર્મસાર કરનારી એક ગોઝારી ઘટના બની હતી, જે મામલે સગીર યુવતીના પિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ જીઆઈડીસી રેસિડેન્સીમાં રહેતો અને વૃંદાવન પાર્કનો માલિક એવો જયરાજ દિલીપ સુંડાવદરા નામનો શખ્સ આ સગીર યુવતીને રાત્રે 12:30 વાગ્યે નાસ્તો કરવાના બહાને સફેદ રંગની કારમાં લઈ ગયો હતો. ત્યારબાદ જયરાજ અને મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણ તથા રાજુ લખમણ મુડિયાશિયા નામના શખ્સોએ આ સગીરને કેફી પીણું પીવડાવી અને વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં આ 3 નરાધમોએ સગીરા પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, પરંતુ આ શખ્સોની હવસ નિકરોડતા એટલી હદે હતી કે પોતાની હવસ સંતોષી આ શખ્સોએ સગીરાને હાથ પગમાં સિગરેટના ડામ પણ દીધા હતા. ત્યારબાદ વનાણા નજીક આવેલ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતેથી કારમાં ચોપાટી ખાતે લઈ ગયા હતા અને ત્યાં મેરુ જેઠા સિંધલ નામનો શખ્સ કાળા કલરની કાર લઈને આવ્યો હતો, જે કારમાં સગીરાને લઈ જઈ લીંબુ શરબત પીવડાવ્યું હતું અને ત્યારબાદ વહેલી સવારે સગીરાને ઘર નજીક મૂકી આવ્યા હતા. જે મામલે પોલીસે ફરિયાદ નોંધાયા બાદ મેરુ જેઠા સિંધલ અને મલ્હારસિંહ રઘુવીરસિંહ ચૌહાણની ગઈકાલે વિધિવત રીતે ધરપકડ કરી અને જજ સમક્ષ રજૂ કર્યા હતા, જેમાં આ શખ્સોની રિમાન્ડની જરૂરિયાત ન લાગતા પોલીસે રિમાન્ડની માંગણી કરી ન હતી. ત્યારે તેને જેલ હવાલે કરવાનો હુકમ થતાં પોલીસે આ શખ્સોને જેલ હવાલે કર્યા હતા. તો આ કેસની તપાસમાં ગઈકાલે વધુ એક આરોપી ઝડપાયો છે, જેમાં પોલીસે રાજુ લખમણ મુડિયાશિયા નામના શખ્સને ઝડપી લઈ અને કોર્ટ સમક્ષ હાજર કર્યો હતો. ત્યારે કોર્ટે તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના દેગામ ગામે બેફામપણે દેશી દારૂના ધંધાઓ ચાલી રહ્યા છે. ત્યારે પોલીસે દરોડો પાડી અશોક ઘેલા સાદિયાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂની મિની ભઠ્ઠી પકડી પાડી હતી. ત્યારે દેશી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. ધોરાજી અને જામકંડોળા વચ્ચે આવેલી ભાદર નદીના પુલ પરથી પિતા પુત્રીનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે પોલીસે એ મૃતદેહનો કબજો લઈ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી છે. ધોરાજી અને જામકંડોળા વચ્ચે આવેલ ભાદર નદીના પુલ પર એક મોટરસાયકલ રેઢું મળી આવ્યું હતું. ત્યારે પુલ પાસેના ભાગમાં પિતા અને પુત્રીનો મૃતદેહ પણ પોલીસને મળી આવ્યો હતો. મૃતક પિતાની સાથે પુત્રીને કપડાથી બાંધેલ હોય તેવી હાલતમાં બંનેની લાશ મળી આવતા પોલીસ તંત્ર દ્વારા આ બંનેની લાશ બહાર કાઢી અને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી. આ ઘટનામાં મૃતક પિતાનું નામ ફેઝલ ગફાર વીજળીવાળા અને તેની 6 વર્ષની પુત્રીનું નામ નામ ફાતિમા તેમજ જૂનાગઢના સુખનાગ ચોક વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળે છે. ઘરેથી આટો મારવાના બહાને મોટરસાયકલ લઈને તેઓ ગઈકાલે સાંજે નીકળ્યા હતા. ત્યારબાદ આ ઘટના બની છે. ત્યારે પોલીસે આ કોઈ અકસ્માત, હત્યા કે આત્મહત્યા તે અંગેની તપાસ હાથ ધરી છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદરના રાણા કંડોળા પંથકમાં થોડા દિવસે લૂંટની ઘટના બની છે, જેમાં એક પરિવારના બાળકના ગળે છરી રાખી 6 જેટલા શખ્સોએ મોટા પ્રમાણમાં સોનાના દાગીનાની લૂંટ કરી છે. પોરબંદરમાં છેલ્લા થોડા સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. ગેંગરેપ, રેપ અને બાદમાં થોડા દિવસે લૂંટની ઘટના બની છે, જેમાં પ્રાપ્ત વિગત મુજબ રાણા કંડોળા ગામના ધાર વિસ્તારમાં કરશનભાઈ નંદાણીયા નામના ખેડૂતની વાડીના રહેણાંક મકાનમાં 5 થી 6 જેટલા શખ્સો કાર લઈને આવ્યા હતા અને પાણી પીવાના બહાને ઘૂસી ગયા હતા. ત્યારબાદ આ પરિવારના નાના બાળકના ગળે છરી મૂકી ઘરના લોકોને બાંધી મોઢે મૂંગો દઈ અને ફિલ્મી ઢબે ઘરમાંથી આશરે 25 તોલા જેટલા સોનાના દાગીના અને રૂપિયા 1 લાખ જેટલી રોકડની ખુલ્લી લૂંટ ચલાવી હતી. રમેશભાઈ નંદાણી, અમે વાડી રહીએ છીએ. 2:45 વાગ્યે 6 લોકો આવ્યા હતા. બાપાને બહાર પાડી નાખ્યા અને અંદર ઘૂસી ગયા ઘરમાં. અને અમે 2 લેડીઝ ઘરે હતા, એમને મૂંગો દઈ અને પટ્ટી બાંધીને હાથ બાંધી દીધા. પછી મારો 9 વર્ષનો દીકરો છે, એને સરી મારવાની ટ્રાય કરી અને અમને ધમકી આપી અને અમને હાથમાં ઈજા પહોંચાડી. પછી અમે બધાએ ઘરેણા અને પૈસા બધું અમારું લઈ ગયા અને અમને ધમકી પણ આપી ગયા કે પોલીસ કેસ કે તમે કર્યો તો તમને આવતી વખતે જીવતા રહેવા દેશું નહીં. અંદાજે કેટલું ગયું છે? 25 તોલા સોનું હશે. રોકડા 1 લાખ જેટલો હશે, એટલું ગયું. આ
આ ઘટના બનતા જ પોરબંદરની લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કામરિયા સહિતની ટીમ તેમજ રાણાવાવ પોલીસ મથકના પીએસઆઈ નેના તળાવિયા સહિતની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બનાવની વિગત મેળવી લૂંટારાઓની શોધખોળ શરૂ કરી દીધી હતી. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. જોતા ફરી નજર કરી લઈ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના રાણા કંડોળા પંથકમાં ધોળા દિવસે ફિલ્મી ડબે લૂંટની ઘટના. બાળકના ગળા પર છરી રાખી 25 તોલા સોનાના દાગીનાની લૂંટ કરાઈ. તો રાંચી નજીક પુલ પરથી પિતા પુત્રીનો મૃતદેહ મળી આવતા ચકચાર. અકસ્માત, હત્યા કે આત્મહત્યા, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ. પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાની તડામાર તૈયારીઓ શરૂ. ચકડોળ અને મોતના કુવા સહિતના સ્ટોલની હરાજી કરાઈ. પોરબંદરના કોસ્ટલ વિસ્તારના ગામોના ખેડૂતોનો જબરો રોષ. વીજતંત્ર માંગ પૂરી નહીં કરે તો આંદોલનના થશે મંડાણ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.